એનો પ્રેમથી સ્વીકાર કરી લેજો, બાકી આખી જિંદગી દુખી થશો. જે પાત્રો મળ્યા ને એ તમને ને મારા કર્મના કોથળામાંથી નીકળ્યા છે, અને કર્મના કોથળામાંથી જે નીકળ્યું હોય ને એને પ્રેમ કરી લેવો, નહીં તો આખી જિંદગી દુખી થવાય. એટલે દુઃખ તો કેટલાય હોય. હવે અહીંયા પીપલાદ ઋષિનું સમાધાન આપે મારા વડીલો. પીપલાદ ઋષિ શું સમાધાન આપે છે? પીપલાદ ઋષિ કહે છે કે હે સંસારના માનવો, આજનો માનવ દુખી કેમ છે તો સાંભળો. હવે એનું સચોટ કારણ સાંભળો કે આજે આપણે દુખી કેમ છીએ. આજનો માનવ દુખી એટલા માટે છે કે પોતાના ધર્મને ભૂલ્યો, પોતાના કર્મને ભૂલ્યો છે. માનવ કોને ભૂલ્યો છે? કર્મ અને ધર્મમાં માણસ અટવાઈ ગયો છે. પણ આજે સ્પષ્ટતા સાંભળી લો કે ધર્મ એટલે કથાઓ કરવી, એનું નામ ધર્મ નથી. પીળા કપડા પહેરીને ફરવું કે જે સંપ્રદાયના કપડા પહેરીને ફરવું એનું નામ ધર્મ નથી મારા વડીલો. ધર્મની વ્યાખ્યા બહુ વિશાળ છે. હું આટલા યજ્ઞો કરું, હું આટલું કર્મ કરું, હું બસ દરરોજ સવારે 25 માળા કરું અને હું ધર્મશીલ છું. ના, ધર્મનો અર્થ ભગવાન મનુએ પોતાની મનુસ્મૃતિની અંદર એ આપ્યો છે કે ધર્મ એટલે ધ્રુવ ધાતુ ઉપરથી ધર્મ બન્યો છે. ધારયતિ ઇતિ ધર્મ. ધર્મ એટલે તમારી સાવ નીચી ભાષામાં જવું ને છેક છેલ્લે પાયરીમાં તો માનવે પોતાના જીવનના વિવિધ તબક્કે આચરવાની ફરજ એ આપણો ધર્મ. તમે એક વિદ્યાર્થી છો તો તમારો ધર્મ કયો છે? તમે એક શિક્ષક છો તો તમારો ધર્મ કયો છે? શિક્ષક કે હું દરરોજ સવારે 20 માળા કરીને આવું પણ સ્કૂલમાં જઈને છોકરાઓ ના ભણાવે તો એ ધર્મશીલ કેસો એને તમે? ના. એક તમે પિતા બન્યા છો તો પિતાનો ધર્મ શું છે? પિતાનો ધર્મ પોતાના સંતાનોને શ્રેષ્ઠ માર્ગ ઉપર ચડાવી અને એને ધંધા રોજગાર ઉપર વાળવા અને ઘરની જવાબદારી નિભાવવી એ પિતાનો ધર્મ છે. બાકી પિતા 4 છોકરાઓને કે હું તો સંન્યાસી થઈ જાઉં, મારે તો સંસારમાં કંટાળી ગયો, આ છોકરાઓથી કંટાળી ગયો, આ બૈરાથી કંટાળી ગયો, હવે મારે સંસારમાં રહેવું નથી અને હું બાવો બની જાઉં. અને તમે બાવો બનીને સંસારમાંથી છૂટીને ત્યાં ભગવા કપડા પહેરીને જશો તો તમે ધર્મશીલ કહેવાશો? ના, તારો ધર્મ એ છે કે પેલા 4 છોકરાઓને સંભાળ, એ તારો ધર્મ છે. તમે એક સાસુ બન્યા, એક પુત્ર વધુ બન્યા છો તો તમારો ધર્મ કયો છે? દીકરી બન્યા તો તમારો ધર્મ શું છે? તમે એક વકીલ બન્યા છો તો તમારો ધર્મ શું છે? સાચી વાતને જાહેર કરવી એ તમારો ધર્મ છે. તમે કોન્ટ્રાક્ટર બન્યા છો તો તમારો ધર્મ કયો છે? આજે પુલ બને કાલ પુલ તૂટી જાય, આજે રોડ બને વરસાદમાં રોડ તૂટી જાય. તમે એક સરપંચ બન્યા છો તો તમારો ધર્મ શું છે મારા વડીલો? તમે ડોક્ટર બન્યા છો તો તમારો ધર્મ શું છે? પેશન્ટ ફરીથી ન આવે ને એ ડોક્ટરનો ધર્મ હોવો જોઈએ. બાકી દર મહિને 2 મહિને ધક્કા ખાઈને છો ને પેશન્ટની ફી આવતી, એ ધર્મ નથી એનો. એટલા માટે મારા વડીલો, માનવને ઈશ્વરે જે રોલ આપ્યો છે, અને સાવ સાચી ભાષામાં કહું ને તો જ્યારે આપણે જન્મ્યા ને, આમ ગર્ભમાં હતા ને, આમ બીજ રૂપે રોપાયા ને, અને પછી જેવા ગર્ભમાંથી બહાર નીકળ્યા ત્યારે મોકલતી વખતે ઈશ્વરે તમને મને કાનમાં કીધું છે કે સાંભળ, હોમવર્ક આપું છું. ઈશ્વરે શું આપ્યું છે? હોમવર્ક આપ્યું છે. હું તને જે હોમવર્ક આપું છું એ પૃથ્વી લોક ઉપર જઈ અને પૂરું કરજે. બસ ઈશ્વરે આપેલું હોમવર્ક, એણે જે તમને મને બનાવ્યા છે, વકીલ બનાવ્યા, ડોક્ટર બનાવ્યા, પ્રોફેસર બનાવ્યા, પ્રિન્સિપાલ બનાવ્યા, એક ખેડૂત બનાવ્યા, જે બનાવ્યા એમાં આપણો રોલ અદા કરવો ને એનું નામ છે ધર્મ. બાકી ધર્મનો અર્થ આજે આપણે એવો ગણી નાખ્યો કે મંદિરમાં જઈએ, દેવ દર્શન કરી દઈએ. હા, મંદિરમાં જાઓ, તમે ધર્મશીલ કહેવાઓ, તમારી અંદર અધ્યાત્મએ પ્રવેશ કર્યો છે, પણ એને એ ધર્મ જે તમે મંદિરમાં માનો છો, જે મંદિરમાં તમે જાઓ છો, એ ધર્મને તમારા ઘર સુધી તો લાવો. બસ
એ ધર્મ તમે માનો છો તો એ ધર્મને તમારા ઘર સુધી લાવો. પીંપળે પાણી રેડવા જાઓ, એ લોટો ભગવાનને શિવલિંગને જળ ચડાવો, એ ભગવાનને પીંપળે પાણી રેડો, અને રસ્તામાં મારા જેવું કોઈ મળે, હે બેટા તાર બા શું કરે, એ મરતા નહીં. તમારા હાથમાં શું છે બોલો? લોટો. કોને ચડાવીને આવો છો જળ? ઈશ્વરને ચડાવીને આવો છો ને. બસ કહેવાનો મતલબ એ છે કે જે અધ્યાત્મ છે, જે ધર્મ છે, જ્યાં તમે મંદિરમાં જાઓ છો, એ મંદિરના વાઇબ્રેશન, એ મંદિરના ધર્મને તમે તમારા ઘર સુધી લાવો ને, એ તમારું કર્મ છે. માનવનું જે કર્મ છે ને, એ ધર્મ બનવું જોઈએ. તમારા ભાગે જે કર્મ છે ને, હા, સંસારથી ભાગવાની વાત અમે નથી કરતા. વસ દુનિયાની વચ્ચો વચ અને દુનિયાથી છેડો ફાડ, એનું નામ છે ગૃહસ્થ ધર્મ. ભાગવાનું નથી. અર્જુને ભગવાનને કીધું, ભગવાન મને તો મોઢું સુકાય છે, હવે હું બોલી શકતો નથી, હવે મારા ગાત્રો ઢીલા પડી ગયા છે, હાથમાંથી ગાંડીવ સરકી ગયું, હવે મારે લડવું નથી, હવે ભલે મને કૌરવો મારી નાખે, ભલે મારે ભીખ માંગવી પડે, પણ હવે હું કૌરવોની સામે લડવા તૈયાર નથી. અને નીચે બેસી ગયો. એને કીધું, ત્યારે ભગવાને કીધું કે ઉભો થા, ઉત્તિષ્ઠ કૌંતે, તો ઉભો થા. તારો ધર્મ શું છે? તું લડે છે? ના, તું મને નજરમાં રાખીને લડ. તું મને નજરમાં રાખીને લડ. એમ આપણે પણ સંસારમાં રહેવાનું છે, સંસારમાં ભાગવાનું નથી, પણ ઈશ્વરની સાથે સંસાર ચલાવવાનો છે. જે એક એક ઘરના સભ્યોમાં તમને મને પ્રેમ દેખાય ને, આપણા સંસારના પાત્રોમાં, આપણા ફેમિલીમાં જે આપણને પ્રેમ દેખાય ને, હું તો કહું છું એ જ આપણો ધર્મ છે. અને એટલા માટે આપણું કર્મ એવું હોય કે આપણું કર્મ જ ભક્તિ બની જાય. કર્મ એવું બને કે કર્મની અંદર ઈશ્વરને જોડો એટલે કર્મ યોગ બની જાય. ખ્યાલ આવ્યો? એટલે આજનો માનવ દુખી કેમ છે? તો આજનો માનવ દુખી એટલા માટે છે કે આજનો માનવ પોતાના ધર્મને ભૂલ્યો છે, કર્મને ભૂલ્યો છે. એ એવું માનીને બેઠો છે કે હું માળાઓ કરું, પીંપળે પાણી રેડું, એ બધું જ કરો, એની ના નથી. એ આપણા ધર્મનું કદાચ અધ્યાત્મનું પ્રથમ પગથિયું કહેવાય, પણ એ ધર્મને અને અધ્યાત્મને ઘર સુધી લાવો. મારે તમને એક જ વસ્તુ કહેવું છે, મારે એક જ ધર્મની તમને એક જ ધર્મને લક્ષ્યમાં રાખીને જીવન જીવો. ગુરુદેવ કહે છે મારે તમારો ધર્મ એ જ બતાવવો છે કે ગૃહસ્થ ધર્મ એ જ તમારો મોટામાં મોટો ધર્મ છે. બાકી બધે જાઓ, એ માને ચુંદડી ચડાવો, પણ ઘરવાળી માં નિશાસા નાખતી હોય, એક માળા એને હાથમાં ના લઈ આલતા હોઈએ, અને પછી ત્યાં 1000 રૂપિયાની ચુંદડી ચડાવીએ, એ નથી. બસ એ જ ધર્મને, એ જ અધ્યાત્મને તમારા ઘર સુધી પહોંચાડો. એ જ વાંચી સાચો કર્મ છે ને એ જ સાચો ધર્મ છે. આજે આપણે બધા એક વાડામાંથી બીજા વાડામાં, બીજા સંપ્રદાયોથી ત્રીજા સંપ્રદાયમાં, એની ના નથી. જેને ભજો એને. હું કોઈના ભગવાન બદલાવા નથી આવી, હું કોઈના ગુરુ બદલાવા નથી આવી, પણ મારે તો અંદર એટલું જ ઉમેરવું છે કે બસ આપણે જ્યાં છીએ ત્યાં આપણો ગૃહસ્થ જીવન એ ધર્મની સાથે જો ચાલે, ઈશ્વરની સાથે જો ચાલે ને, તો એની અંદર આનંદ ને મજા છે. આવો ત્યારે હવે પીપલાદ ઋષિ કહે છે કે સુખી થવું હોય તો શું કરવાનું? સુખી થવા માટે હવે પીપલાદ ઋષિ કહે છે કે 3 પગથિયા છે જીવનમાં સુખી થવું હોય તો. મારા વડીલો, જીવનમાં સુખી થવાના 3 પગથિયા એક પણ ચૂકવાનું નથી. 3 કમ્પલસરી જોઈએ. એક હોય અને 2 ન હોય તો ન ચાલે, 2 હોય પણ 1 ન હોય તો ન ચાલે. 3 ની આવશ્યકતા છે. અને આ 3 પગથિયા કયા મારા વડીલો? 3 પગથિયા છે ઉપાસના, સાધના અને આરાધના. આ 3 પગથિયા છે. પહેલું જ પગથિયું છે ઉપાસના. ઉપ વત્તા આસન. ઉપ એટલે પાસે. અત્યારે ફ્રીજ જોડે બેસવાની કેવી મજા આવે. ફ્રીજ ખોલીએ તો એમ થાય હાશ, થોડું ઠંડુ ઠંડુ કરી લઈએ, પછી પાણીની બોટલ મૂકીએ, કારણ કે એમાંથી ઠંડક આવે છે.
ચૂલા પાસે બેસો. હવે તો ચૂલાના જમાના જતા રહ્યા, બાકી રોટલાઓ કરી કરીને માજ્યો થાકી ગઈ. આજે ગેસ ઉપર રોટલીઓ કરવી હોય તો કેવો કંટાળો આવે ને. એ શું છોડે છે? આગ, અગ્નિ છોડે છે. બસ જે છોડે છે એ ગુણો આપણે ધારણ કરીએ છીએ. તો ઈશ્વરની પાસે બેસીએ તો, જો ઈશ્વરની પાસે બેસીએ, માં ઉમિયા પાસે બેસીએ, તો કેટલા સદગુણો આવે. પણ મારી એક જ વાત કે એ માં ઉમિયાને જેટલો પ્રેમ કરો છો ને એટલી ઘરની મમ્મીને પ્રેમ કરો. બસ આ જ વસ્તુ મારી અહીંયા છે. ઈશ્વર અને સંસાર બંનેને સાથે રાખો. ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. હવે આ આખું જગત એ ઈશ્વરથી વ્યાપ્ત છે. જેને ભજો એને ભજો. પણ શ્રદ્ધા, સાંઈ બાબાના મંદિર ઉપર 2 શબ્દો લખ્યા હોય છે. શું લખ્યું હોય છે? શ્રદ્ધા અને સબૂરી. ઉપાસના કરીએ, ભગવાન પાસે બેસીએ, પણ આપણે તો કેવું, ઓહો સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મીટે ધન કા, ઓમ જય જગદીશ હરે. બસ આપણે તો એમ બધું દુઃખ દૂર થઈ જાય અને સુખ સંપત્તિ મારા ઘેર આવી જાય. ઉપાસના એ નથી મારા વડીલો. ભગવાન પાસે બેસો. હવે અહીંયા તમારો પ્રશ્ન છે કોની પાસે બેસવું? અમે ઉમિયામાં પાસે બેસીએ, અમે ગાયત્રી માતા પાસે બેસીએ, અમે સાંઈ બાબા પાસે બેસીએ, અમે કોના પાસે બેસીએ? ભગવાન ચોઈસ તમારે કરવાના છે. જેની પાસે બેસો એની પાસે. અને તમે તો ઊંઝા શેર, વિચાર તો કરો કે આ એ ઊંઝા શેરમાં તમે એ પાટીદાર છો કે જ્યારે ભગવાન શંકર અને મા પાર્વતી એમના લગ્ન થયા ત્યારે તારકાસુર નામનો રાક્ષસ, તારકાસુર એનો ત્રાસ હતો. અને તારકાસુરનો વધ કરવા માટે ભગવાન શંકરને પાર્વતીનું સંતાન જન્મે, એક કુમાર કાર્તિકેયનો જન્મ થાય તો પેલો તારકાસુર મરાય. એટલે શંકરને પાર્વતીનું મિલન જરૂરી હતું અને એટલા માટે તો બંનેના લગ્ન થયા અને ભગવાન કાર્તિકેયનો જન્મ થયો. બહુ અદ્ભુત કથા છે. આમ તો આની બહુ લાંબી કથા છે, ઇન શોર્ટમાં કહું છું. અને ત્યારે કાર્તિકેય એ તારકાસુરને મારવા માટે દેવોના સેનાપતિ બને. અને કહેવાય છે કે એ દેવોના સેનાપતિ બન્યા અને ભગવાન શંકર પણ સાથે આવ્યા. શંકર ભગવાન કહે છે કે પાર્વતી, હું જાઉં છું અહીંયા તારકાસુરના યુદ્ધમાં, તમે કે હું પણ આવું. અને માં ઉમા પણ આયા. અને ભગવાન શંકર ને અહીંયા તારકાસુર ને કાર્તિકેય ને બધો દેવોનો ને દાનવોનું યુદ્ધ ચાલે. અને આ બાજુ માં પાર્વતી એકલા. અને સરસ્વતી નદીનો કાંઠો આપણો અહીંયાથી આગળ જાઓ એટલે, અને ત્યાં કાંઠા ઉપર બેઠા બેઠા માએ શું કર્યું? માટીમાં બેઠા હતા. અને આપણે આમ ટેવ હોય ને, બેઠા હોઈએ તો આપણે કાંઈક ના કંઈક કરતા હોઈએ. અને માએ શું બનાયા? 52 પૂતળા બનાયા. 52 પૂતળા બનાવ્યા. અને ભગવાન શંકર તો યુદ્ધ પૂરું થયું, તારકાસુરનો વધ થઈ ગયો. અને કીધું કે ચાલો પાર્વતીજી, હવે પાર્વતીજી કે બેસો. કે કેમ? કે જુઓ તો ખરા મેં કેવા સરસ મજાના પૂતળા બનાવ્યા છે. અને ભગવાન શંકરે આમ જોયું તો પૂતળા તો આમ જાણે બોલું બોલું કરી રહેલા. એટલા પૂતળાને જોઈ અને શિવજીને આનંદ થઈ ગયો કે ઓહો પાર્વતીજી, તમે પૂતળા બનાવ્યા? કે હા. કે સાંભળો, ત્યારે તમે ખુશ થયા હોય ને તો આ પૂતળામાં પ્રાણ પૂરો. એટલે શિવજી કહે છે કે પાર્વતીજી, પ્રાણ તમે પૂરો. અને પ્રાણ તમે પૂરો, એક શક્તિ સ્વરૂપે તમે પ્રાણ પૂરો. ત્યારે ભગવાન શંકર ને પાર્વતી એ બંનેના સંવાદમાં અંતે પ્રાણ પુરાય છે.
અને એ 52 પૂતળા જે બન્યા એ જ તમારા પાટીદારોની 52 શાખ કહેવાય. એ જ તમે કડવા પટેલ. અને કડવા પાછા કેમ કહેવાયા? કારણ કે પૂતળા બનાવ્યા, પૂતળા હાલતા ચાલતા થયા, પણ પૂતળું બોલતું નહોતું. એટલે પાર્વતીજી કે તમે હાલતા ચાલતા કર્યા, પણ આ પૂતળું તો બોલતું નથી. તો કે હવે એટલે ભગવાને પોતાના શસ્ત્રથી એની ફાડ પાડી મોઢા ઉપર, અને ફાડ પાડી અને પૂતળા તરત બોલ્યા. અને પૂતળા બોલ્યા એટલે તમે બધા શું કહેવાઓ છો? કડવા પાટીદાર કહેવાઓ છો. પણ એવું કહેવાય છે કે માં પાર્વતી, માં ઉમા તરીકે, માં ઉમિયા તરીકે, પછી તો માએ કીધું કે શિવજી જાઓ તાર, માર તો નથી આવવું, માર તો 52 છોકરાઓ જોડે જ રહેવું છે. શિવજી કે આવું ના ચાલે. તો કે સાંભળો ત્યારે, મારું સ્થાનક કરો અહીંયા, મારે રહેવું તો અહીંયા જ છે. આ તો મારા 52 પૂતળા છે ને મારા છોકરા છે. મેં એને જન્મ આપ્યો છે, અને મેં એને જન્મ આપ્યો તો માં છોડીને જાય ખરી? તમે મને અહીંયા સ્થાનક બનાવો અને મને અહીંયા એક સૂક્ષ્મ રૂપે અહીંયા મને તમે રાખો. ત્યારે ભગવાન ભોળાનાથને થયું કે ભાઈ આ તો નારી અટ છે, છોકરાઓને મૂકીને આવશે નહીં. એટલે અહીંયા માનું સ્થાનક થયું અને માં ઉમા કહેવાયા. અને તમે બધા માં ઉમાના સંતાનો કહેવાયા. અને માં ઉમાના પાટીદાર, 52 કડવા પાટીદાર કહેવાયા છો મારા વડીલો. એટલે તમે તો માં ઉમાના સંતાન છો. અને માં ઉમાના સંતાન તરીકે તમે આજે અહીંયા હાજર છો જ ઉમાના સંતાનો તરીકે, અને માનું સ્થાનક બન્યું છે. તો એવા પટેલ સમાજ, કડવા પાટીદાર સમાજ માં ઉમિયાના સંતાનો તરીકે ઓળખાય છે. કહીશ તમને છેલ્લા દિવસે કે તમે ઊંઝા ગામમાં કેવી રીતે રહ્યા છો. આ ઊંઝા ગામ કેટલી વખતે મંદિરની અંદર કેટલી વખતે વિધ્વંસ થયો છે, અને ફરી પાછા મંદિર ઊભા થાય છે. અલાઉદ્દીન ખિલજી આવ્યો ત્યારે માની મૂર્તિ, આજે મોલ્લોતોનો જે માઢ છે એ માઢની અંદર ખરેખર માનું અસલ સ્થાન, માની મૂર્તિને ત્યાં સંતાડવામાં આવી હતી મોલ્લોતોના માઢમાં. અને આજે પણ જ્યારે તમારી પલ્લી નીકળે છે ત્યારે મોલ્લોતોના માઢમાંથી નીકળે છે. અને આમ તો રૂસાત પરિવાર છે, મોલ્લોત પરિવાર છે. હું કોઈને એવું કહેવા નથી આવી કે આ નાના છે કે મોટા છે, તમને બધાને પોતાને ખબર હોય, મારે એની ચર્ચા ન કરાય. પણ મોલ્લોતમાં એવું કહેવાય કે મોલ, કે જે મોડિયો હોય ને મોડિયો માથે મુકાય. એટલે આમ એનું સ્થાન ઊંચું ગણાતું હતું મોલ્લોતો સમાજનું. હવે જે તમારી આમાં વાયકાઓ જો છે તો કહી દઉં, હવે સાંભળવી જ છે તમારે, સાંભળવું જ છે ને, તો વિશેષ કહી દઉં તમને હવે કે અહીંયા તમે ઉમાપુર ગામમાં આવ્યા તો ખરા. હવે આ ઉમાપુર ગામ, એમાં ધુંધલી મલજી નામનો એક ગુરુ આવેલો છે તમારા ઊંઝા ગામમાં, ઉમાપુરમાં. અને એનો ચેલો હતો મેણમલજી. અને આ 2 જણા અહીંયાથી નીકળતા હતા, અને ત્યાં એમને આ ઊંઝાની ભૂમિ ઉપર કાંઈક એવા સંતોના પગ પડે ને એને ખબર પડે કે આ ભૂમિ કેવી છે. અને ત્યારે ગુરુ બોલ્યા કે ચેલા, કે આપણે ચતુર્માસ આ ઉમાપુરમાં કરો. અને આ 2 જણા ઉમાપુરમાં રોકાયા. બહુ શોર્ટમાં કહું છું કારણ કે આપણી કથા બીજી આગળ ચાલે છે. અને જ્યારે બંને જણા ચતુર્માસ માટે રોકાયા, હવે ગુરુને એમ કે ભાઈ ચેલા તું ભિક્ષા લઈને આવજે અને હું શાંતિથી બેસું છું. હવે ચેલો નીકળ્યો. હવે ચેલાને ઉમાપુરમાંથી ક્યાંય ભિક્ષા મળી નહીં. એટલે એની પાસે એક સારી ચાદર હતી, એટલે ચાદર એને વેચી મારી. અને ચાદર વેચી અને એની એક કુહાડી લીધી, અને કુહાડીથી લાકડા કાપે. લાકડા કાપી અને ભારી ગામમાં વેચે, અને એના જે પૈસા આવે એનું કાચું સીધું લે. અને આ ગામમાં એક કુંભારણ હતી સબરી નામની, અને એની જોડે રસોઈ કરાવે અને ગુરુને ખવડાવે. પણ ગુરુને કીધેલું નહીં કે મને અહીંયા ભિક્ષા મળતી નથી. એમ કરતા કરતા ચતુર્માસ પૂરો થવા આવ્યો. દરરોજનો ક્રમ કે ઈંધણા વીણવા જવું, લાકડા ભેગા કરી વેચી અને પછી
ગુરુને જમાડવા. એમ કરતા કરતા ચતુર્માસ પૂરો થવા આવ્યો અને પછી ગુરુ એક દિવસે પૂછે છે કે ચેલા બેસતા રહે, આ છેલ્લો દિવસ છે, તે મને 4 મહિના સુધી ખવડાવ્યું છે, ભિક્ષા લાવી લાવી, આ હું તારા ઉપર ભભૂત નાખું, તને જેમ જૈનોમાં વાસ્કેપ કહેવાય ને એમ તારા ઉપર મંત્રથી હું તારા ઉપર એક ભભૂતિ નાખું. આમ જેવો ચેલો આમ વાંકો પડ્યો તો ચેલાના માથે ટાલ. એટલે ગુરુ કે ચેલા આ તને ટાલ કેમ પડી? કે કઈ નહીં ગુરુજી, કઈ નહીં. કે ના, તું સાચું બોલ નહીં તો તને શાપ આપીશ. એટલે ચેલો ગભરાયો કે હવે તો સાચું કહી દેવું પડે. એણે કીધું કે ગુરુદેવ કે હા, કે હું આ ઉમાપુરમાં ભિક્ષા લેવા જતો હતો, પણ આપણા પહેલા કોઈક અગાઉ કોઈક એવું આવીને ગયું છે અને એણે આખા ગામને કીધું છે કે તમારે કોઈને ભિક્ષા આપવાની નહીં. તો કોઈક બાવાના કહેવાથી કોઈ મને ભિક્ષા આપતું નહોતું. એટલે હું આપણી ચાદર વેચી અને લાકડાની ભારી માથે ઉપાડતો હતો અને એક સવરી કુંભારણ હતી એના પાસે રસોઈ કરાવીને તમને જમાડતો હતો. એટલે ગુરુ તો ધુઆ પુઆ થઈ ગયા. એમને એમ થયું કે તે આટલું કષ્ટ વેઠ્યું, તને કોઈએ ભિક્ષા ન આપી? જા ત્યારે હું શાપ આપું છું કે આ જે ગામ છે એ ગામ આવતી કાલે પટ્ટમ સો દટ્ટમ આખું ગામ કાલે ઊંધું થઈ જશે, ઊંધા થશે, એટલે ઊંધું પડશે આખું ગામ. ચેલો કહે છે કે ગુરુદેવ ઉભા રહો, આપણને જેને રસોઈ કરીને ખવડાયું છે એને તો આપણે કહેવું પડે, એને આપણે દગો કરાય નહીં. કાલ સવાર પડે અને આખું આ ઊંઝા ગામ ઊંધા થાય, પણ પેલા હું પેલી સવરીને કહી આવું કે 4 મહિનાથી એને જે આપણી સેવા કરી છે. અને ચેલો દોડ્યો, ચેલાને ખબર હતી કે મારા ગુરુમાં તાકાત છે, અને ચેલો જેવો દોડ્યો ને અને સવરીને જઈને કીધું, એના કુંભારને કીધું કે આવતી કાલ સવારે સવારના પ્રહરમાં આખું ગામ ઊંધા માથે પટકાશે, તારે નીકળવું હોય તો નીકળી જા. અને ગુરુ ને ચેલો હજી તો ત્યાં ઝાડી ઝાંખરામાં બેઠા હતા અને પેલી કુંભારણ હતી, હોશિયાર હતી. એણે એના પતિને કીધું કે સાંભળો, ગમે તેમ તો એ પણ આપણે આ ગામનું લૂણ ખાધું છે, આપણે આ ગામના લોકોનો આપણે આભાર માનવો જોઈએ. આપણે એકલા ભગાય નહીં, આપણે આખા ગામને કહેવું પડે અને આખું ગામ ભાગે. અને આખું ગામ છેક ગામ પાદર નીકળી ગયું ઉમાપુરના, અને છેક ઉમાપુરના પાદરે નીકળ્યું અને રાતો રાત બધી વસાહત બહાર નીકળી ગઈ, આખું ઉમાપુર ખાલી થઈ ગયું. અને પછી સવારના પોરમાં કહેવાય છે કે 49 મરુતો છે. મરુતો એટલે પવન દેવતાઓ છે. અને એ 49 મરુતો એવા વાયા આંધી તુફાન અને એવું આવ્યું અને જ્યાં પેલો ગુરુ નીકળે અને ચેલો નીકળે અને ગુરુ આગળ અને ચેલાએ પાછળ આમ જોયું તો આખું ઉમાપુર ઊંધું થયું અને ગુરુ ચેલો નીકળી ગયા. અને પછી સમય થયો, બધું શાંત પડ્યું અને ફરીથી ચૈત્ર મહિનાની ચોથના દિવસે ગામનું તોરણ બંધાયું અને જે ઊંધા ગામ હતું એનું નામ પડ્યું ઊંઝા. અને એ તમારું આજ ઊંઝા ગામ માં ઉમિયા, અને તમે બધા ઉમિયા એટલે એના સંતાનો છો. અને એવી માં ઉમાના ખોળામાં રમજો, કારણ કે રમાય કોના ખોળામાં? માના ખોળામાં રમાય. અને આવો માના ખોળામાં રમાય કેવી રીતે? મળી તારા ખોળામાં રોજ મને રમવા દે, મળી તારા ખોળામાં રોજ મને રમવા દે, છેડો તારો ઝાલી દે, ભવ જળ તરવા દે, છેડો તારો ઝાલીને
સદા તારા સદા તારા ચરણોની સેવા મને કરવા દે માડી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો ઝાલી દે ભવ જળ
કદી ચૂકવાય ના માડી તારી મમતાના ભૂલ કદી ચૂકવાય ના ભૈયા કેરા ભૈયા કેરા હેત તારા કદી એ ચૂકાય ના જાય માડી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો ઝાલીને અવજળ કરવા દે છેડો તારો ચાલીને વાવઝાડ કરવા દે માડી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો ચાલીને વાવઝાડ કરવા દે માડી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો ચાલીને વાવઝાડ કરવા દે માડી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો ચાલીને વાવઝાડ કરવા દે માડી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો ચાલીને વાવઝાડ કરવા દે ગુજરાતની દરેક બહેનો ગરબામાં દયા ભાભી બની જાય, કારણ કે આપણો ગુજરાતીઓનો ગરબો જ ભાઈ પ્રખ્યાત છે ને. અને આ થોડું તમને બધાને કેમ હલાયા ખબર છે? હું જોઈ રહી છું બધા જ શાંતિથી કથા સાંભળો જ છો, પણ ક્યાંક આ તો કંઈક જોકું આવી જાય તો આ થોડું હલે તો તરત તમે એમ થાવ કે આ કાંઈક હલ્યું. અને ભાઈ આમાં શું છે કે જુઓ, ભલે આંખ આમ લગાઈ જાય તો એ વાંધો નહીં. જો સરસ મજાના તમે જમીનદાર છો કે ભાઈ ખુરશીદાર છો, ખુરશીદાર છો. જમીનદાર હોય તો કદાચ ઊંઘ ન આવે, પણ ખુરશીદાર થઈને બેઠા છો એટલે ક્યાંક સરસ મજાનો ટેકો મળ્યો છે. અને ક્યાંક નિંદર આવી જાય, અને નિંદર આવી જાય તો એ ખરેખર મને આનંદ છે, કારણ કે આજે ઊંઘવા માટે તો કંપોઝની ગોળીઓ ગળવી પડે. હા, તો હું કેટલી નસીબદાર કહેવાઉં કે હું બોલું અને તમને ઊંઘ આવે. હે, આનાથી બીજું નસીબ શું હોય? એટલે ઊંઘી લેવું. અને સાંભળો, શોપિંગ કરવા જાઓ બેનો તો ઊંઘ આવે ખરી? ના આવે. પિક્ચર જોવા જાઓ તો ઊંઘ આવે ખરી? ના આવે. પણ હાથમાં માળા લો એટલે ઊંઘ આવે ને. એનું કારણ તમને ખબર છે કેમ આવે છે? કારણ કે આ ઊંઘ કોણ છે ખબર છે? ઊંઘની પહેચાન તમને આપી દઉં. આ ઊંઘ એટલે નિંદ્રા દેવી. નિંદ્રા દેવી છે ને એ કુંભકર્ણની પત્ની છે. એટલે કુંભકર્ણને ભગવાન રામે મારી નાખ્યો. એટલે પેલી નિંદ્રા હતી ને ઊંઘ, એ ભગવાન રામ પાસે ગઈ. હવે હું કોના જોડે જઉં? કે કેમ કે મારા પતિ જોડે હું પરણી હતી, મારો પતિ 6 મહિના ઊંઘતો હતો અને એક જ દિવસ જાગતો. હવે હું એની પત્ની, હવે મારો પતિ મરી ગયો, હવે હું કોના પાસે જઉં? મને આપો, કોઈ સ્થળ આપો. ભગવાન કે પિક્ચરમાં જા. કે ના, પિક્ચરમાં તો ના જાઉં, હું તો પતિવ્રતા નારી છું. તો કે તારે શોપિંગમાં જા. કે ના, શોપિંગમાં ના જાઉં. કે સોનીની દુકાન જા. કે ના, સોનીની દુકાન તો બિલકુલ ના જો. તો કે તારે પોતે જ તું બોલ ને, તારે ક્યાં જવું છે, હું ત્યાં તને મોકલી દઉં, ચલ. ત્યારે નિંદ્રા સાચવી રહીને બોલી કે સાંભળો પ્રભુ, તમે મારા પતિને માર્યા છે, એટલે જ્યાં તમારી કથા થશે ત્યાં હું જઈશ. ભગવાન કે તથાસ્તુ. હને, એટલે ઊંઘ ક્યાં આવે? જ્યારે ભગવાનનું નામ લેવાતું હોય, ભગવાનના નામમાં મશગુલ બન્યા હોય, ત્યાં ઊંઘનું જોકું
આવી જાય, પણ જ્યાં ઊંઘનું જોકું આવે ત્યાં અમે કાંઈક અહીંયા ખખડાઈ જ દઈએ. અમારી દીકરીઓ સરસ મજાનું ગાવાનું ચાલુ કરે, તમારી પાછી ઊંઘ ઉડી જાય. અને આવે ભાઈઓ બહેનો, કારણ કે દરેકની સાંભળવાની ક્ષમતા જે છે ને એ સરકારીના નિયમ ચોપડા પ્રમાણે 45 મિનિટ છે. 45 મિનિટ પછી તમે બોર થાઓ, પણ ખરેખર મને આનંદ છે કે તમે 2-2.5 કલાક આટલા શાંતિથી બેસી રહો છો ભાઈઓ બહેનો. તો આવો, હવે જે મુખ્ય વાત આજની કથાનો જે દોર છે એ આપ તમે સમજી ગયા કે તમે ઊંઝા ગામમાં છો. એનું ગામ પેલા ઊંચા ટેકરે વસેલા ઘણા ગામ છે, ઘર છે, એટલે ઊંચા ગામ પણ હતું. હવે અહીંયા તમે છો પાટીદાર. પટેલ જે હોય એનો આધાર કોણ છે? એનો આધાર ભગવાન સૂર્યનારાયણ છે. ભગવાન સૂર્ય ઉગે, એના કિરણો ધરતી ઉપર પડે, સરોવરમાં પડે, સમુદ્રમાં પડે, એનું બાષ્પીભવન થાય અને પછી વાદળા બંધાઈને વરસાદ આવે. ઈશાવાસ્ય ઉપનિષદમાં ભગવાન સૂર્યને લોકપાલ કીધો છે. લોકપાલ, લોકોનું પોષણ કરનાર કીધું છે. ભલે જગતનું પોષણ સૂર્ય ભગવાન કરે, પણ આ જગતનો બાપ કોણ કહેવાય? ખેડૂત કહેવાય. જગતનો બાપ, જગતનો જનક એ ખેડૂત કહેવાય. તો ખેડૂતનો સીધો કોન્ટેક્ટ કોની જોડે હોય? ભગવાન સૂર્યનારાયણ જોડે હોવો જોઈએ. કે મારા વાલા, તમે જુઓ ફોટામાં ઘણી વખતે આમ વરસાદ ન આવે એટલે ખેડૂતને આમ કરીને ઉપર જોતો બેઠો હોય કે મારા વાલા હવે તું ક્યારે વરસીસ. તો મારા વડીલો, જે સૂર્ય જે છે, તમને ને મને જે સૂર્ય દેખાય છે ને, એ સૂર્ય એ એનું સ્થૂળ શરીર છે, સ્થૂળ શરીર. પણ એ સૂર્યનું જે આત્મા છે એ સવિતા દેવતા છે. વાતને સમજજો. જેમ તમને મારું શરીર દેખાય છે, આ મારી સ્થૂળ કાયા છે, પણ તમને મારો ભીતરનો આત્મા દેખાતો નથી. એમ સૂર્ય એ શરીર છે, પણ સૂર્યનો આત્મા જે છે મારા વડીલો એ સવિતા દેવતા છે. અને આ જે સવિતા દેવતા છે ને, એનો જ મંત્ર એટલે ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર એ સવિતા દેવતાનો મંત્ર છે મારા વડીલો. અને એટલા માટે હંમેશા દરરોજ સવારે ઉઠો ત્યારે બહેનો જેટલા બેઠા છો, સારું આરોગ્ય પ્રાપ્ત કરવું હોય અને તેજસ્વીતા ધારણ કરવી હોય તો ભગવાન સૂર્યને 1 લોટી જળ ચડાવજો. કારણ કે મારો વાલો આરોગ્યનો દેવ છે. ભલે તમે માં ઉમિયાને માનો, એ તમારા કુળદેવી છે. તમે હનુમાનજીને માનો કે તમે રામને માનો કે તમે કૃષ્ણને માનો, પણ ગાયત્રી મંત્ર સવિતા દેવતાનો મંત્ર છે અને સદબુદ્ધિનો મંત્ર છે. અને આ જગતમાં ચાણક્ય કહેતા હતા કે ભગવાન તું મારું બધું છીનવી લેજે, પણ એક મને સદબુદ્ધિ આપજે. આ દુનિયામાં હાલમાં પ્રાપ્ત કરવા જેવું હોય ને તો સન્મતિ છે, બાકી કાંઈ જ નથી. સગવડો છે, સાધનો છે, પણ જો સન્મતિ નથી તો તથ્ય જેવા કેસ બનીને ઉભા રહેશે. સંતાનોમાં આપણામાં સદબુદ્ધિ આવે એટલા માટે ગાયત્રી મંત્ર છે. અને ગાયત્રી મંત્રમાં ગાયત્રી માતાનું નામ આવતું જ નથી. સમજી લો કે એમાં ઓમ શબ્દ છે, ભૂર ભુવસ્વ એટલે 3 એની વ્યાહુતિ છે. ભૂ, ભુવઃ, સ્વઃ. ભૂ એટલે પૃથ્વીલોક, ભુવઃ એટલે અંતરિક્ષ, અને સ્વઃ એટલે સ્વર્ગલોક. અને મંત્ર હવે અહીંથી શરૂ થાય. તત, 3 લોકમાં જે વ્યાપેલું તત્વ છે તે તત એટલે તે એટલે કોણ? સવિતું, સવિતા દેવતા છે. બસ અહીંયા સવિતા દેવતાની જગ્યા ખાલી રાખી અને એમાં તમારા ઉમિયા માતાને મૂકો કે તમારા કૃષ્ણ ભગવાનને મૂકો કે રામચંદ્ર ભગવાનને મૂકો કે ખોડિયાલને મૂકો કે ગાયત્રીને મૂકો. જેને મૂકો તે એ સવિતા દેવતા એટલે પરમાત્માની શક્તિ છે એરીએ. અને એમાં તમારા જે ભગવાનને મૂકો અને સવિતુર વરેણ્યમ એવા ભગવાન મારા માં ઉમિયા, માં ખોડિયાળ વરેણ્યમ કેવા છે? વરણ કરવા યોગ્ય છે. એ મને શું કરશે? ભર્ગો દેવસ્ય. ભર્ગ એટલે મને તેજસ્વી બનાવશે, દેવસ્ય મને દેવ જેવા બનાવશે. ધીમહી એ માં ઉમિયા, એ રામ, એ કૃષ્ણને હું ધારણ કરું છું. ધીમહી હું ધારણ કરું છું. એ મને શું કરશે? શું આપશે? તો ધિયો યો ન પ્રચોદયાત. ધી એટલે બુદ્ધિ, યો એટલે જે, નહ એટલે મારી એકલાની નહીં, મારા આખા ફેમિલીની. એકલા ફેમિલી નહીં, આખા વિશ્વની.
નહ શબ્દ છે, ન પાછળ બે વિસર્ગ છે. નહ એટલે અમારા સૌની બુદ્ધિને પ્રચોદયાત સન્માર્ગ તરફ લઈ જાય. મારા વડીલો સંક્ષિપ્તમાં એટલું સમજી લો કે ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે. એ માં ઉમિયા પાસે પણ કરાય બેસીને અને કૃષ્ણ પાસે પણ કરાય. આમાં કોઈ ભગવાનનું નામ નથી. જે ભગવાન સવિતા દેવતાની જગ્યાએ મૂકો એનો મંત્ર તમારો થઈ ગયો. એટલે કહું છું કે આ દુનિયાની અંદર રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે ભારત દેશમાં જેટલો ગાયત્રી મંત્ર વધાર થશે એટલો આ ભારત દેશનો વિકાસ થશે. વિકાસ થવાનો અર્થ શું છે કે સદબુદ્ધિ. અને તમારી મારી અંદર જો વો સદબુદ્ધિ આવશે તો પછી તમે બધા જ ગાયત્રી મંત્રમય છો. આજે મોટી મોટી સિટીઓમાં, મોટા મોટા દેશોમાં અમુક જગ્યાએ તો સૌથી પહેલા રેડિયોમાં પણ ગાયત્રી મંત્ર વાગે છે. એટલે ગાયત્રી મંત્ર તમે એવું ન સમજો કે ગાયત્રી પરિવાર વાળાનો છે. ગાયત્રી મંત્ર આખા વિશ્વનો છે અને આખા વિશ્વને સદબુદ્ધિ જોવે છે. આપણે તો આપણા પરિવારમાં સદબુદ્ધિ લાવી છે. ગાંધી બાપુએ આનું ટ્રાન્સલેશન કર્યું હતું ગાયત્રી મંત્રનું. ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. एमने ए ज कीधुं संपत्ति आपो नहीं પણ શું કીધું? સન્મતિ કીધું છે. હજી એના માટે દ્રષ્ટાંત સમજી લો. એક ગાયત્રી ઉપાસક હતા. 24 વર્ષથી ગાયત્રી મંત્રની સાધના કરતા હતા અને 24મા વર્ષે સવારના પહોરમાં જ્યારે જપ કરીને 4:30 ઊભા થયા ત્યારે પોતાના ઘરના બારણા આગળ 3 દેવીઓ આવીને ઊભી રહી. 3 સ્ત્રીઓ, 3 નારીઓ. એટલે ગાયત્રી ઉપાસક ચમક્યા અને પૂછ્યું કે નારીઓ આપ કોણ છો? પહેલી બોલી હું સમૃદ્ધિ, બીજી બોલી કે હું સફળતા અને ત્રીજી બોલી હું સદબુદ્ધિ. હે ઉપાસક, 3માંથી એક તારા ઘરમાં અમે આવવા તૈયાર છીએ. તું ચોઈસ કર. તારે સમૃદ્ધિ જોઈએ છે, તારે સફળતા જોઈએ છે કે તારે પછી સદબુદ્ધિ જોઈએ છે? એટલે ઉપાસક હોશિયાર હતો. એને થયું કે જો હું માગી લઈશ તો મારી પત્ની મને બોલે, મારો દીકરો બોલે કે તમે આ કેમ માગ્યું? મને એમની રાય તો લેવા દે, મને રાય તો લેવા દે. અને એને જઈને પત્ની ઉઠી હતી અને પત્નીને કીધું કે સાંભળ, મેઇન ગેટ ઉપર 3 શક્તિ આવીને ઊભી છે. 3 દેવીઓ, 3 સ્ત્રીઓ. એમાં એક સમૃદ્ધિ છે, એક સફળતા છે અને એક સદબુદ્ધિ છે. બોલ તારે કોણ જોઈએ છે? પત્નીએ વિચાર કર્યો કે ઓહો, જો સમૃદ્ધિ આવી જાય તો બાપ મારો બંગલો કેવડો મોટો બની જાય અને કેટલું બધું કશું કમાવું ના પડે અને ઘરમાં સમૃદ્ધિ સમૃદ્ધિ બધું રેલમ છેલ રૂપિયાની થઈ જાય કે તમે સમૃદ્ધિ લાવો ઘરમાં. કે ઓકે. ઉપાસક હોશિયાર હતો. બાજુમાં છોકરો બોર્ડની પરીક્ષા 12માની આપવાની તેની વાંચન કરતો હતો 5 વાગે ઉઠીને. અને છોકરાને પૂછ્યું કે બેટા, 3 શક્તિઓ ઊભી છે, સમૃદ્ધિ, સફળતા અને સદબુદ્ધિ. બોલ બેટા 3માંથી ઘરમાં એક કોણ આવે? છોકરો વિચાર કરે કે સફળતાને લાવો. એને વિચાર કર્યો કે ચોપડા વાંચવા એના કરતા સફળતા આવી જાય તો મારે વાંચવું પડે નહીં અને હું છેક સુધી પાસ થતો જાઉં અને મારે વાંચવું પડે ને હું સફળ થઈ જાઉં. પત્નીએ એનો સ્વાર્થ શોધ્યો, સંતાન પુત્રએ એનો સ્વાર્થ શોધ્યો. પણ પતિ હોશિયાર હતો, ગાયત્રી ઉપાસક. બહાર ગયો અને 3 દેવીઓમાંથી એને આવકાર આપીને કીધું કે સદબુદ્ધિ તમે આવો, મારે તમારી જરૂર છે. જ્યાં સદબુદ્ધિ આવી, સાંભળજો આગળ વાત, જ્યાં સદબુદ્ધિ 5 ડગલા ચાલીને એટલે પાછળ સમૃદ્ધિ આવી અને સફળતા આવી. એટલે પેલો કે છે કે તમારે આવવાની જરૂર નથી, મારે તો સદબુદ્ધિ જ જોવે છે. એટલે સદબુદ્ધિ બોલી કે હે ઉપાસક, જ્યાં હું હોઉં ને
જ્યાં હું સદબુદ્ધિ હોઉં ને ત્યાં મારી જોડે સમૃદ્ધિ આવે અને મારી જોડે સફળતા આવે. એ તો બોનસમાં આવે છે તારી જોડે. હા, તમારા વડીલો આ ઉપરથી શું જોઈએ છે? આપણે એકની સફળતા મળશે, પણ જો સદબુદ્ધિ નહીં હોય તો આજ કરોડપતિ છે ને કાલ શેર સટ્ટાના બજારમાં રોડપતિ બનીને ઉભા રહ્યા હશું. હા, તો માગવા જેવી ચીજ હોય તો મારા વડીલો સદબુદ્ધિ છે. અને એટલા માટે તમારા બાળકોને ઘરમાં એક એક સભ્યને દરરોજ ઓછામાં ઓછા 5 ગાયત્રી મંત્ર બોલાવીને પણ ઘરની અંદર પરિવારમાં સદબુદ્ધિનું હવે આગમન થાય. આપણા ઘરોમાં આપણી પાસે બધું જ છે, પણ હજી હવે એક સદબુદ્ધિ આવે નો ડાઉટ છે, પણ છતાંય સદબુદ્ધિનું આગમન વિશેષ થાય. માટે આપણા પરિવારોની અંદર, આપણા ઘરની અંદર ગાયત્રી મંત્રનું રટણ કરો. માં ઉમિયા પાસે બેસો અને માં ઉમિયાને એટલું કહો કે માં ઉમિયા તું અમને પરિવારને સદબુદ્ધિ આપ. પણ મંત્ર છે ગાયત્રી. મારા વડીલો આ ઉપાસના છે. આખી જિંદગી ગુરુદેવે ગાયત્રી ઉપાસના કરી છે. 80 વર્ષનું આયખું ભોગવ્યું અને 80 વર્ષના આયખામાં એમને ગાયત્રી મંત્ર જ આખી જિંદગી જપ્યો છે. 5 વર્ષના હતા ને ત્યારથી એમને ગાયત્રી મંત્રને પોતાના હૃદયમાં ધારણ કર્યો હતો. અને ગાયત્રી તો બ્રાહ્મણોની કામધેનુ કહેવાય. એ તો વરી ચૂકેલી છે બ્રાહ્મણને. પણ આજે પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રીના મંત્રને, ગાયત્રીને ઋગ્વેદના 3જા મંડળના 62મા સૂક્તનો આ 10મો મંત્ર છે, એને વેદોમાંથી બહાર કાઢી પોતે જપી અને આખા વિશ્વને ગાયત્રી મંત્ર આપ્યો છે. આ ઉપાસના છે મારા વડીલો. ઉપાસના પછી આવે છે મારા વડીલો સાધના. ઉપાસના પરમાત્માની થાય સાંભળો ત્યારે હવે સાધના સ્વયંની થાય. સ્વયંની પોતાની સાધના થાય. ઘણા હું કેવું તો રોજ 1 કલાક સાધના કરું છું. સાધના 1 કલાકની ન હોય, સાધના આખી જિંદગીની હોય. સાધના કોણે કરી? સાધના ગાંધારીએ કરી. પોતાના પતિને આંધળા જોયા જે દિવસથી, એ દિવસથી એને શું બાંધી દીધા? આખે પાટા બાંધ્યા ને. એ દુર્યોધનને છેલ્લે બીક લાગીને માં પાસે ગયો અને માને કીધું કે માં મને બચાવી લે, કારણ કે હવે મને બીક લાગે છે. ત્યારે માએ કીધું હતું કે બેટા સવારના પ્રહરમાં આવજે, પહેલા પ્રહરમાં, અને નગ્ન અવસ્થામાં આવજે, નિર્વસ્ત્ર થઈને આવજે, હું આંખે પાટા ખોલીશ. અને આપ જાણો છો જેનો ગુરુ ભગવાન કૃષ્ણ હોય એ પાંડવોને ઊની આંચ આવે ખરી? ભગવાન રસ્તામાં આવીને ઉભા રહ્યા અને જાંગ ઉપર ફૂલની માળા પહેરાવીને કીધું કલ્યા મૂરખ, માં જોડે આ રીતે ના જવાય. અને ત્યારે જ્યારે માં ગાંધારી આંખે પાટા ખોલ્યા અને આખા દુર્યોધનને માથાની ચોટીથી માંડીને પગની એડી સુધી લોખંડનો બનાવ્યો, પણ જાંગનો ભાગ એ ચામડાનો જ રહ્યો. દ્રષ્ટિ પડી હતી માની, એ ગાંધારી હતી, સાધના કરી. આપણી દ્રષ્ટિ 5 ઇન્દ્રિયો છે, 5: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. 5 ઇન્દ્રિયો ઉપર જેનો કંટ્રોલ હોય મારા વડીલો, એ એમ કહી શકે કે હું સાધક છું. બાકી 50 બાણા કરવાથી સાધક ન બનાય, પીળા કપડા પહેરવાથી સાધક ન બનાય. પણ સદબુદ્ધિના માર્ગે ચાલીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે હું ગાયત્રી પરિવારમાં મેં ગાયત્રીને ધારણ કરી છે મારા વડીલો. અને 5 ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ પહેલી તો આંખ જ છે. આંખો તો આપણે હવે જેઠાલાલ ને, દયા ભાભી ને, કેટલી ઘણી બધી સિરિયલો આવે છે, મને બહુ આદત ખબર નથી મને. વચમાં કંઈક નામ સાંભળ્યું કે અનુપમા સિરિયલ આવે તો હો અમે તો કથા કરવા જઈએ તો કોઈ બહાર આવે જ ના. કેમ કે જેઠાલાલ પતે પછી જ પબ્લિક આવે, ને અત્યારે હાલમાં એવું છે 9 વાગ્યા પછી જ પબ્લિક આવે. એટલે આપણે આંખો આપી દીધી છે ને. આપણે કાન સરસ મજાના ભગવાને આપ્યા છે આજે કથા શ્રવણ માટે. આજે આટલી મોટી વિશાળ સંખ્યામાં, આજે વચ્ચેનો જે ગેપ હતી થોડી પૂરાઈ ગઈ છે, આટલી જ બારી રહી છે ખાલી. હા, કહેવાનો મતલબ કે આજે બધું પૂરાઈ ગયું છે. કાન આપણને શ્રવણ માટે આપે, સાંભળવું. ઈશ્વરે આપણને સરસ મજાના કાન આપ્યા છે, એનો કંટ્રોલ. નાક એટલે તો આપણી ઘ્રાણેન્દ્રિય છે, 2 આપી છે પાછા દરવાજા 2. એક અમારા મહેસાણાનું ભમરિયું નાળું અને એક અમારા મહેસાણાનું ગોપી નાળું. એમાં ભાઈઓ એવું સમજે કે બીડી પીએ ધુમાડો ક્યાં કાઢવો,
હવે નાળામાંથી જ બહાર કાઢવો પડે ને. હા, સૂંઘવાની શક્તિ છે. અને ભગવાને અપના હાથ જગન્નાથ ત્વચા સ્પર્શ ગમે છે દરેકને. પણ ના, 5 ઇન્દ્રિયો ઉપર જે દિવસે આપણો કંટ્રોલ હોય મારા વડીલો, અને સદકાર્ય માટે એ જે 5 ઇન્દ્રિયો આપણી વપરાય એ આપણી સાચી સાધના છે. કંટ્રોલ તો કર્યો, પણ એને સમાજમાં તમે ક્યાં ફેલાવી વાત? તમને ભગવાને વાણી આપી છે સારી, તો તમારી સારી વાણી, તમારું જ્ઞાન જે બીજાને પીરસો, એ પણ એક સાધના છે મારા વડીલો. એટલે 5 ઇન્દ્રિયો ઉપરનો કંટ્રોલ અને એને લોક કલ્યાણ માટે વાપરવી. બેનો, લોક કલ્યાણનો અર્થ શું થાય? લોક કલ્યાણ એટલે લોકોના કલ્યાણ માટેની ભાવના. યજ્ઞનો અર્થ શું થાય છે? યજ્ઞનો અર્થ પણ લોક કલ્યાણની ભાવના. આ તમે નેત્ર યજ્ઞ હોય છે, ખબર છે? બધે લખેલું હોય છે કે નેત્ર, ચાલો 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 નેત્ર યજ્ઞમાં. તે શું ત્યાં બધી આંખો ઓમાતી હોય? ના, ત્યાં નેત્રોનું નિદાન થતું હોય. ફ્રી સારવાર કેમ્પ થતા હોય છે ડોક્ટરોના. એ પણ શું છે? એ પણ એક યજ્ઞ કાર્ય છે. યજ્ઞનો અર્થ પણ બેનો સીમિત નહીં કરવાનો. અહીંયા એક સરસ મજાનો યજ્ઞ થઈ રહ્યો છે, 108 કુંડી યજ્ઞ. બેનો, યજ્ઞ એની પરંપરા પરમ પૂજ્ય ગુરુદેવે ચાલુ કરી. બાકી આ તમે જ બધા પાટીદારો છો. આજથી 80 વર્ષના દાદાને પૂછો કે 60 કે 70 વર્ષ પહેલા તમારે આ બધું યુરિયા ને બધું ખાતર નાખવું પડતું હતું ખરા? ના. અને એક વાત દાદાઓ સાંભળી લેજો વડીલો મારા, ભલે તમે શહેર છોડીને ગામડાઓમાં જાઓ, અરે ગામડા છોડીને તમે શહેરમાં જાઓ, પણ એક વસ્તુ આ કથા સાંભળીને ગાંઠે બાંધજો કે 1 વીઘો જમીન અને 1 ખેતર તમારા ગામમાં રાખજો. પૃથ્વી ગોળ છે, સંસાર પરિવર્તનશીલ છે. સતયુગને જવું પડ્યું, ત્રેતાયુગને જવું પડ્યું, દ્વાપર યુગને જવું પડ્યું. આ કળિયુગ છે. કળિયુગની છેલ્લી પૂંછડી ઉપર છે કળિયુગ. આ કળિયુગ જશે ને પાછો સતયુગ આવશે. એ જ બળદ આવશે ને એ જ હળ આવશે. એટલે તમારા ગામમાં ખેતરને ખોરડું રાખજો, નહીં તો તમારી આગળની પેઢી માફ નહીં કરે તમને. વેચી વેચીને શહેરમાં જતા રહેશો, પણ ગામડામાં કાંઈક થોડું રાખજો. બાકી બધું વેચીને ખલાસ ન થતા આવનારી પેઢી તમને માફ નહીં કરે. અને આવશે જ. ઉનાળો છે તો ચોમાસું આવવાનું જ છે ને. એમ સંસાર મારા વડીલો પરિવર્તનશીલ છે. ત્યારે શું થઈને ઊભું રહેશે ખબર નથી. ગામડાની અંદર માણસને પાછું આવવું પડશે, સમય આવશે ત્યારે. એટલે યજ્ઞનો અર્થ મારા વડીલો ત્યાગ અને બલિદાન થાય છે. યજ્ઞની પરંપરા કેમ તમારે ખાતર નહોતું નાખવું પડતું? કારણ કે જે વરસાદ વરસતો હતો ને એને અમારા સંસ્કૃતમાં શું કહેવાય છે? પર્જન્ય. અને પર્જન્યનો અર્થ થતું હતું કાચું સોનું. તમારા ખેતરમાં કદી કોઈ ખાતર જ ના નાખવું પડે ને. વરસાદ એવો પડે ને કે વરસાદના સાથે સાથે યજ્ઞના ધુમાડા જે આકાશ માર્ગે ગયા હોય અને એનું સારું પર્યાવરણ નીચે આવતું હતું. અત્યારે તો બધો કાર્બન ડાયોક્સાઇડ આવે. નાના હતા આજથી યાદ કરો, 60 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા આપણી મમ્મી આપણને નાના છોકરાઓને એ જા પેલો વરસાદ આવ્યો, જા નાવા, અળૈયો મટી જશે. અને અત્યારે છોકરાને પાછો લાવવો પડે, આય માદો પડી. કારણ કે પહેલા વરસાદમાં કેટલું બધું ઉપરથી આવતું હોય. આ ફરક છે મારા વડીલો. આ યજ્ઞ પરંપરા યાજ્ઞવલ્ક્ય ઋષિએ પરંપરા ચાલુ કરેલી છે. યાજ્ઞવલ્ક્ય, તમને નવાઈ લાગશે, યાજ્ઞવલ્ક્ય ક્યાં છે? ક્યાંના છે ખબર છે? વડનગરના છે. હાલનું વડનગર જે સદીઓ પહેલા લેવાતું હતું આનંદપુર કહેવાતું હતું. હાલનું વડનગર આનંદપુરના વતની હતા યાજ્ઞવલ્ક્ય ઋષિ. આપ જાણો છો કે જેને 2 પત્નીઓ હતી, કાત્યાયની ને મૈત્રેયી, અને જેને સંસારનો પછી ત્યાગ કર્યો હતો. યાજ્ઞવલ્ક્ય બહુ સરસ વ્યાખ્યા આપી છે મારા વડીલો. એમણે તો એવું કીધું હતું કે સીધા સંન્યાસ ન લો, ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરી અને પછી સંન્યાસી બનો, સીધા ન પ્રવેશો. અને એ યાજ્ઞવલ્ક્ય ઋષિ કે જ્યારે નાના હતા ને ત્યારે ગુરુકુળની અંદર શાકલ્ય નામના ગુરુના ત્યાં અભ્યાસ કરતા હતા. સાંભળજો, શાકલ્ય નામના ગુરુના ત્યાં. અને ગુરુનો નિયમ હતો કે દરરોજ યજ્ઞ થાય. પહેલા બધે જ આશ્રમોમાં હવન થતા હતા. દરેક એક વિદ્યાર્થીનો વારો આવે, એક વિદ્યાર્થી યજ્ઞ કરાવે, અને એક વિદ્યાર્થી યજ્ઞ કરાવે અને એ યજ્ઞની અંદરના મંત્રો એ વિદ્યાર્થી બોલે.
અને એ જે મંત્ર બોલે અને એ મંત્રોની અંદર એટલી તાકાત હોય મારા વડીલો, એ મંત્રમાં તાકાત એવી હોય અને આમના જેવા નાના નાના વિદ્યાર્થીઓ બેઠા હોય ને યજ્ઞ કરાવતા હોય અને શું બોલતા હોય, હરિ ઓમ ગણાનામ ત્વામ ગણપતિ ગ્વં હવામહે પ્રિયણામ ત્વામ પ્રિયપતિ ગ્વં હવામહે નિધિનામ ત્વામ નિધિપતિ ગ્વં હવામહે વસો મમ આહમ જાની ગર્ભધ્વમાત્મ જાસી ગર્ભધ્વમ ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ ઓમ પયઃ પૃથ્વ્યાં પયો ઔષધીષુ પયો દિવ્ય અંતરિક્ષે પયોધાઃ પયશ્વતી પ્રદિશ્યસન્તુ મહ્યમ ઓમ વિષ્ણોરરાટમસી વિષ્ણુ સ્તપ્તેશ્રો વિષ્ણુ સુરસી વિષ્ણુ ધ્રુવમસી વૈષ્ણવમસી વૈષ્ણવે ત્વા ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા રુદ્રા દેવતા આદિત્યા દેવતા મરુતો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિ દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા. આ મંત્રો 4 આશ્રમમાં ગુંજતા હોય અને આજે યાજ્ઞવલ્ક્યનો વારો છે. 365 દિવસ વિદ્યાર્થીઓ જુદો જુદો યજ્ઞ કરાવે, દરેક વિદ્યાર્થીના ભાગ પડેલા અને એમાં આજે શાકલ્યના આશ્રમમાં આજે યાજ્ઞવલ્ક્ય 20 વર્ષની કદાચ ઉંમર હશે એમની, 18-20 વર્ષના, અને જ્યાં યજ્ઞ કરાવે અને યજ્ઞ કર્યા પછી અહીંયાથી લોટાનું જળ અભિસિંચિત થાય છે. બેનો, તાંબુ અને પાણી, પાણીની એક તાકાત હોય છે. પાણી જે છે ને એ મંત્રોને ખેંચે છે. મંત્રોમાં તાકાત હોવી જોઈએ, મંત્ર બોલનારની શુદ્ધિ હોવી જોઈએ. બાકી દશરથ રાજાના ત્યાં વશિષ્ઠ જેના કુલ ગુરુ હતા પણ છતાંય યજ્ઞ કરવા કોને બોલાવ્યા? શૃંગી ઋષિને બોલાવ્યા કે શૃંગી જેવા મંત્રો અમે ન બોલી શકીએ. અને અહીંયા શાકલ્યએ મંત્ર બોલ્યા અને નસીબનું કરવું ને એવું હતું કે ચતુર્માસ ચાલતો હતો અને ચતુર્માસની અંદર જે ચતુર્માસમાં એક આનંદ દેશનો રાજા સુપ્રિય એક ચતુર્માસ ગાળવા માટે આવેલો અને જે આવેલો એટલે ચતુર્માસ રાજાઓ કરતા હો, રાજાઓ પણ આશ્રમોમાં જતા